7/8/2025 5 વાગ્યાની આજુબાજુ ઉગી માંડવીમાં રોટાવીટર ચરમી જેવો રોગ આવી ગયો છે. કાંઈ નહીં. તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, ગામ માધવીપુર. આ માંડવીમાંથી કાયદેસર અંતરો. આમાં એક પણ પ્રકારનો ડાઘ નથી. ચરમી જેમાં ઓલો ભાગ જે છે ને થાંભલા સુધી એ ફેલ થઈ ગયો. જસદણ તાલુકો, માધવીપુર ગામ, જિલ્લો રાજકોટ. અહીંથી અહીંયા લગન ઘેરો ફેલ થઈ ગયો થાંભલા સુધી. એકદમ પીળી થઈ ગઈ છે અને ઓલી જે સામે દેખાય રોટાવેટરની સામે ને જાય એમાં કાંઈ વાતું નથી. ચરમીની જેમ રોજ ને રોજ આગળ આવતો જાય. નથી મૂંડા. 2 વખત આમાં બેક્ટેરિયા નાખ્યા છે, માઇકોરાજા નાખ્યું છે, તોય કાંઈ પણ પ્રકારનો ફેર પડ્યો નથી. સાવ ડેમેજ થઈ ગઈ છે. જો ચોટી મૂળ સાવ કમો તૂટી ગયું છે. એમાં જ રોગ છે અને ઉપર તંતુ મૂળ જીવિત થઈ ગયા. લગભગ 4 વીઘા જેવું હશે. અહીંથી અહીં ખેડૂતોની માઠી દિશા છે. અમારા વિસ્તારમાં આવો રોગ બહુ છે. એ પછી ગમે એ વેરાયટી હોય, ગિરનાર હોય, બીટી 32 હોય, 30 નંબર હોય, કાદરી હોય કે 128 હોય, 50% વિસ્તારમાં આવો રોગ આવી ગયો છે ગામમાં. માટે ખેડૂત ભાઈઓ તમે ચેતતા રહેજો. આમાં કોઈ પણ પ્રકારની દવા, બેક્ટેરિયા કાંઈ કામ આપતું નથી. આવ્યું એટલે પૂરું. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો એવો. એકનું એક ખેતર, એકનું એક ધણી, એકનું એક બિયારણ. અહીંયા કાંઈ વાંધો નથી. જો આમાં શું વાંધો? કમ્પ્લેટ છે. આમાં કાંઈ અસર નથી. ખેડૂત છે હરેશભાઈ કાકડિયા. આ ખેડૂતની મોજ હો ભાઈઓ તો. આ ખેડૂત જ સહન કરી શકે. કોઈના બાપની તેવડ નથી. વેપાર મારા દીકરા કે મંદી આવી, આમ થયું તેમ થયું. આ તમારા બાપા ખેડૂત દાંત કાઢી શકે, બીજાનું કામ નહીં. જય જવાન, જય કિસાન.